આજે આપણે એકદમ નવી જ રીતથી બનાવીશું હળદરનું શાક. લીલી હળદરનું શાક ખાવામાં બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. શિયાળાની સિઝનમાં હળદીનું શાક ખાવાનું ખૂબ જ મહત્ત્વ ઉત્તર ગુજરાતમાં રહેલું છે. તમે તેને દહીં સાથે ખાઓ તો બહુ જ સરસ લાગે છે. તો ચાલો આપણે બનાવીએ ફટાફટ લીલી હળદરનું શાક. તેને બનાવવા માટે મેં લીલી ડુંગળી સમારીને લીધી છે, લીલા વટાણા ફોલીને લીધા છે, ટમેટાં લીધા છે, મેથી ઝીણી સમારીને લીધી છે, લીલા મરચાં સમારીને લીધા છે, શિમલા મરચું લીધું છે, એક રીંગણ લીધા છે અને હળદર, લીલી હળદર આવી રીતે છીણી અને લેવાની છે. મેં અહીં 250 ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે. તેને આવી રીતે છીણીને છીણેલું ફુલાવર લીધેલું છે અને એક કોબીજ સમારીને લીધેલું છે. હવે ગેસ ઓન કરી અને તેના પર કઢાઈ મૂકી અને ફટાફટ ચાલો લીલી હળદરનું શાક બનાવવા માટે ઘીનો વઘાર કરીશું. લીલી હળદરનું શાક બનાવવા માટે જેટલી હળદર હોય, જેમ કે મેં 250 ગ્રામ હળદર લીધી છે તો 250 ગ્રામ જેટલું ઘી નાખવાનું. 250 ગ્રામ જેટલા ઘીનો વઘાર કરવાનો. ઘી ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરાનો વઘાર કરવાનો. પહેલાં રાઈ નાખી છે, રાઈ ફૂટે એટલે એમાં જીરું નાખવાનું. ચપટી ભર્યું જીરું નાખ્યું છે. હવે તેમાં સૌથી પહેલાં વટાણા નાખવાના. વટાણા પહેલાં જ એટલા માટે નાખવું જેથી કરીને તે ફૂટી જાય અને સરસ ચડી જાય છે. વટાણા ફૂટી જાય એટલે એમાં લીલા મરચાં નાખવાના. મેં 4-5 જેટલા લીલા મરચાં લીધેલા છે. થોડી વાર માટે થવા દેશો એટલે મરચાં આપણા ચડી જશે. પછી તેમાં જે રીંગણા સમારેલા હતા તે લીધા છે, એ એડ કરવાના. રીંગણા પહેલાં એટલા માટે નાખ્યા છે જેથી કરીને તે ફટાફટ ચડી જાય અને આપણું શાક જે છે લીલી હળદરનું એ બહુ જ ટેસ્ટી બને. બરોબર મિક્સ કર્યા બાદ તેમાં ઢાંકણ ઢાંકી દેવાનું છે અને થોડી વારે ચેક કરતા રહેવું. મેં સ્ટીલની કઢાઈ લીધી છે. તમે જો સંભવ હોય તો નોનસ્ટિકની કઢાઈમાં પણ કરી શકો છો. નોનસ્ટિકની કઢાઈમાં કરવાથી નીચે ચોંટવાનું થોડું ઓછું રહેશે. તમે જોઈ શકો છો આપણા રીંગણા ચડવા માંડ્યા છે. પછી તેમાં એક શિમલા મરચું નાખવાનું છે. મેં નાનું જ એક શિમલા મરચું લીધું હતું. એને બરાબર મિક્સ કરી દેવાનું. તમે તમારી પસંદ પ્રમાણે ગમે તે લીલી શાકભાજી આમાં એડ કરી શકો છો.
ને ના પસંદ હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. બધી જ આવી રીતે શાકભાજી એડ કરવાથી લીલી હળદરનું શાક બહુ જ ટેસ્ટી બને છે. પછી 2-3 જેટલા નાના સમારેલા ટમાટા લીધા છે. ટમેટાને પણ થોડી વાર માટે હલાવી અને ચડવા દેવાના. પછી જે છીણેલી હળદર હતી તેને બધી જ એડ કરી દેવાની અને બરોબર મિક્સ કરી લેવાનું. હળદર જ્યારે ઉમેરો એના પછી તમારે ખાસ ધ્યાન રાખવું કે નીચે ચોંટી ના જાય, નહીં તો એ હળદર નાખ્યા પછી દાઝવાની સંભાવના વધારે છે. એટલે થોડી વારે સરસ હલાવી અને ચડવા દેવાનું. તમે જોઈ શકો છો હવે લીલી હળદરના શાકમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. એટલે હવે થોડી જ વારમાં હળદર ચડી જશે. હળદર હવે ચડવા માંડી છે. પછી તેમાં કોબીજ નાખવાનું. મેં અહીં એક કોબીજનો ગોટો લીધેલો છે. તેને પણ બરાબર મિક્સ કરી લેવાનું. ગેસની ફ્લેમ થોડી લો કરી દેવાની, જેથી કરીને આપણું શાક જે છે એ દાજી ના જાય અને નીચે ચોંટે નહીં. મારે થોડું નીચે ચોંટ્યું છે, પણ તમે જો નોનસ્ટિકની કઢાઈ વાપરશો તો બિલકુલ પણ ચોંટશે નહીં અને સરસ બનશે. પછી તેમાં છીણેલું એક ફુલાવર લીધું છે, તેને નાખીને બધું જ મિક્સ કરી દેવાનું.
શિયાળાની સિઝનમાં લીલી હળદરનું શાક ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. નાના બાળકોને પણ બહુ જ સરસ લાગે છે અને કોઈને પણ શરદી ખાંસી જેવી પણ તકલીફ થતી નથી. 1-2 વાર જો બનાવીને ઘરે ખાઓ આવું જ શાક તો બહુ જ સારું, હેલ્થ માટે પણ બહુ જ સારું હોય છે. પછી જે ડુંગળી સમારેલી હતી તે બધી એડ કરવાની. એને પણ બરાબર હલાવીને મિક્સ કરી લેવાની. ઘણા લોકો શાકભાજીને અને હળદરને અલગ અલગ વઘાર કરી અને બનાવતા હોય છે, પણ અમે આવી રીતે બધું એક જ સાથે મિક્સ કરવાથી બહુ જ ટેસ્ટી બને છે. પછી મેથી નાખવાની. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. મેં 1 ચમચી જેટલું મરચું નાખ્યું છે. તમે જે પ્રમાણે નાખતા હોય એ પ્રમાણે નાખી શકો છો. આપણે રેગ્યુલર શાકમાં જેવું મરચું નાખીએ એવી રીતે જ નાખવાનું છે. તમે જોઈ શકો છો કે હળદરનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. બધા લોકો હવે આમાં દહીં એડ કરતા હોય છે, પણ અમે લોકો આવી રીતે દહીં એડ નથી કરતા. અલગથી જ દહીં ખાવાનું પસંદ કરીએ છીએ, એટલે શાકમાં ડાયરેક્ટ દહીં નથી નાખતા. તમે ચાહો તો નાખી શકો છો. લો તો તૈયાર થઈ ગયું છે આપણી લીલી હળદરનું શાક. તમે એને દહીં અને રોટલી સાથે ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. અને આવી જ રીતે નવી રેસીપી બનાવવા, ગામડાની સ્ટાઇલથી બનાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ.